હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો તમને અને તમારા પરિવારની શુભ સવારના જય શ્રી કૃષ્ણ મિત્રો. મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ રીહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો જો મિત્રો, સવાર સવારમાં આપણે ચા પી લઈએ છીએ અને આની જોડે તો મુકાય એવું છે જ નહીં. આની જોડે મૂકીશું ને તો પાછો ઊંધું પાડી દેશે. નહીં વીર? વીર આ બાજુ. ઓય હનીસિંહ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલ. ઓ વીર. ઓ મારામથી ચા લઈ લીધી? બોલ કેવી કહેવાય? આયા અને ચા પીવા આટલી ચા પીવા જોઈએ અને આટલી ચા પીવા જોઈએ. અને શું મારી દાદીનો અસર છે. જો કે મારી દાદી કે આટલે લગી એમને ચા બહુ ભાવતી, આટલે લગી પીતા હતા. હવે આ બેન આટલે લગી પીવે છે, આટલે લગી. હાચું ખોટું? સાચી વાત કે ખોટી વાત? શરમાઈ ગઈ. ઓય વીર, એ જોજી. ફાઇનલી મિત્રો, હું ધાબા પર આવી ગયો છું ને અહીંયા એક 4-5 બંદર આવ્યા હતા. તો મેં વિચાર્યું કે આ જે લાડવા બચે છે એ અમે એને ખવડાવી દઈએ. તો મારી સાથે રૂહી પણ આવી છે ને પીહુ પણ આવી છે. હાય હાય. મજા એ રહેજો. નહીં દેખાતા. હમણાં આવશે ને એટલે આપણે ખવડાવીએ. પણ તારે ખવડાવવું પડશે. હો, શું બીક લાગે? શું વાત છે? પણ કેટલા છે જો ને? 2, 4, 5, 6 જેવા જ છે. રાખી દે બસ. હવે આવશે. આ જો આ લીમડી કાપી નાખી ને એટલા માટે અહીંયા આવતા નહીં. બાકી ત્યાં જઈને બેઠા છે. જો એ બેઠો હતી. જો બાકી આ લીમડી હોત ને અહીંયા તો અહીંયા બધા બેસી જાત. નકર અહીંયા જ આપણે ધાબા પર જ હોત. હમણાં કેટલા બધા આવેલા? 6 થી 7 આવેલા ને. હવે ક્યારે આવશે? એ ના આવે. જય શ્રી રામ થી આવે. ધીમે ધીમે વધારે નહીં આના રુચિકા. ઉપર અમે જઈને આવ્યા. હા, બીજા આવશે. પણ બધા છે ને આજુબાજુ દેખાતા નહીં. એક બેહેલો છે આગળ છે ઓબલી પર. હા, તે એની જોડથી આવશે. તો બોલાવા બતાવાય નહીં. પણ આ તો પેલા લાડવા કેવા થઈ ગયા છે? કમ્પ્લીટ છે. પણ એને બોલાવા કઈ રીતે? લાડુ બતાય એમ આવે એમથી? આવે જ ને. કેમ રીતિકા નીચે લાવી ચમેલીનું ફૂલ? મોટા કુંડામાં નાખો તો પછી એમની થશે કે નહીં થાય? થાય જ ને. આ કેવું થઈ જશે ફૂલ? કુંડું કઈ છે? અંદર એક્સ્ટ્રા હતું આપણી જોડે. તો પછી એમ જ નાખ્યું હતું પહેલા. પણ પછી લાયા ને નીચે માટી પર છે. આ બાજુ લઈ દે. માટી પડવાની. આખું કરી નાખી બોટલ કાપી. આરામ હો તમે લોકો. થોડું પાણી વાળી હતી કા જા પાણી ને પીવડી જાય ને ડબલું. આ અંદર નાખી દેવાનું આપણે. મોટામાં નાખી દેવાનું. પેલું બોટલમાં તો આપણે કુંડામાં નાખવાનું. શું કેમ બહાર કે નાખું માટી? કુંડું થોડું શોર્ટ છે. વેલનું કુંડું. વેલનું કુંડું છે. મોટું જોઈએ. આ પેલા ઉપર છે ને એવા કુંડા જોઈએ. આ તો બહુ નાનું પડે. તો પેલા એમને વાગે. બધી મહેનત નિષ્ફળ જશે ને કન. મૂકી દેવાનું. નહીં વધારે નહીં આવ્યા બેટા. વધારે આવે ને આપણે લાડવા ખવડાવીએ. આપણે ઉપર ગયા ના આયા. કેવું કે ઉપ કે એમ ને. બસ પાણી વાળી. કેટલું જગ્યા તોડે છું? માટી નાખવાની પછી. આપણે જો કે છે માટી છે. આપણે લાઈ લાવી થેલીમાં. હાથમાં ના વાગે. હો જોજે, ધ્યાન આપજે. હા, હાથમાં વાગશે તેને. કપાઈ ગયા. લો અચ્છા. આ નાખે શું થાય? એનાથી ગ્રોથ પકડાય. આ ચા ચાથી? હા.
આટલું પેલા બટે મોગરાને કર્યું હોય રીતિકા તો કેટલું સારું. આ ચમલી કર્યું લીધું હે એને પણ નાખેલી જ મેં. ચા નાખેલી મોટું થાય ગ્રોથ થાય. સવારના 9 વાગી ગયા છે ને રીતિકા મસ્ત મજાનો સવારનો નાસ્તો પાસ્તા બનાવે છે. આ તો નવા ઉપાયથી પાસ્તા બનાવે એવું લાગે હો ભાઈ. ના હું તો આવી રીતે જ બનાવું. ના ના પહેલા તો ખાલી પાણી ગરમ કરી નાખી દેતી હતી ને. તો નાના છોકરાઓને એવું કરી આલવાનું. અને આપણે ખાવા હોય તો તૈયાર બનાવે ને મસ્ત. જો પીહુ અન્યાય. એમને ડુંગળી ટામેટારું ભાવે ના ભાવે એટલા માટે સાદા વઘારી દઉં. બરાબર. આપણે તો તીખા મસાલા જોઈએ ને એટલા માટે. અને તમને લોકોને તો સ્પેશિયલ મેજિક મસાલો જો આ એકદમ પાસ્તામાં બહુ જ ટેસ્ટી લાગે. મેગી મસાલો છે આ રીતિકા. મેગી મસાલો નહીં, અહીં શું લખ્યું? મસાલા મેજિક અને મેગી મસાલા જો અહીંયા લખ્યું મેજિક મસાલા. હા મેજિક મસાલા પણ મેગી મસાલા ખરા ને એ ઉપર મેગી લખ્યું છે. પણ મેગી માં નખાય, સબ્જી પણ માં નખાય. જો બધી સબ્જી વિથ આયરન એન્ડ વિથ બીટ 9 હશે નાખ્યા કર ને આપણે તો ખાવાથી મતલબ રાખીએ ના. આ જ જોઈએ મસાલો. મરચું હળદર અને આટલું બધું એક પેકેટ આપો. અને આ રે અમારા પાસ્તા જો તો ખરા આપણે તો મોટા પાસ્તા છે ને રીતિકા. તે સારા લાગ્યું. નાના નહીં જો બાફી નાખ્યા, બોઇલ કરી દીધા. કાચા છે થોડા. નહીં કાચા હજુ ચડશે ને. આ કાચા નાખે. હા મને મેં ખાધે ને ચાખ્યા કાચા છે. આ જોજે આટલું આંગળી મિલતા સેવ આમ થઈ જાય. કાચા કેવી ભાઈ મારા મોંમાં આવ્યો એટલા માટે કહું છું. મસાલો શેકાઈ ગયો. શેકાઈ ગયો. હવે પાસ નાખી દે નહીં. હવે મિક્સિંગ કરી નાખવાનું. મિક્સ કરી નાખવાનું. હજી થોડીક વાર ઉપર થવા દેવાનું. શું થવા દેવાનું? કૂક. કુક. આહા નવા નવા શબ્દો અંદર ઉમેરાય છે ધીમે ધીમે. આપણા પાસ્તા રેડી થઈ ગયા છે. પીવું કેવા બને પાસ્તા બેટા? જોરદાર. કેવા બને પાસ્તા? હવે રીતિકા ભાઈ છે તો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ છીએ. પપ્પા ખાશે ને કદાચ. પીવું રૂહી બાય. જો રીહી ગયા એને સ્કૂલે જવું નહીં. બાય. શું કેમ મિત્રો આજે તો મમ્મી બાજીના નહીં ઘઉંના નહીં પણ મકાઈના રોટલા આજે બનાવે છે અમારા માટે. અને તો મમ્મી બરાબર રગડવો પડે. હો રગડવો પડે ને. કેવું ગોળજો તો ખરે. આ એક વખત મારી સાસરી મેં આ રોટલો ખાધો હતો તે ફાઇનલી આજે ખાઉં છું. કેવો લોટ છે? ચાકડો લાગ થાય જેમ ગોલી એમ. જેમ ગોલી એમ ચાકડો થાય. મમ્મી હોપી હોત કે જો શરદી થઈ ગઈ એટલા માટે મમ્મી આ રીતે રોટલો બનાવો. લેવો પડે, જાડો રોટલો બનાવવો પડે. હજુ આ રીતે ઉખડે એકદમ વ્હાઈટ રોટલો બને નહીં મમ્મી? જોઈ લો. રુચિકર ના ફાવે આ રોટલા. હા એને ના આવડે. હા હા આ લોટ બરે એ છે ને એટલા માટે ના ફાવે. પ્રેક્ટિસ નહીં. મમ્મી કેનું બનાવજો. બાજરી રોટલો જ નહીં ફાવતો ને બધી શું ફાવવાની ને. આ ના ફાવે. ગોળ ગોળ ટીપ્યા જ કરવાનો. હો ને? હો ફાટી જાય પણ બહુ ફાટી જાય પણ એ જો ફાટી ગયો મમ્મી બગડી ગયો ને લે જો પાછળ બંધ બગડી ગયો મમ્મી એને ગોલવો જ પડે બરાબર નો. કદી બનાવેલો ના હોય એટલે પેલે કઈ બનાવ મમ્મી તો કદી નહીં બનાવતી હું તો કઈ બનાવે એટલે એની પેલા કોઈ દિવસ બનાવી નહીં મમ્મી? મેં નહીં બનાવ્યા કદી. હા મારી સાસુ બનાવતી હતા. દાદી નહીં બનાવવાનો શોખ, ખાવાનો શોખ હોય ને તો બનાવડો. બાજરીના લગા હા રોટલો છે મસ્ત મજાનો. બાપરે કેટલો વજન વાળો છે એટલે મમ્મી મકાઈના રોટલા. તો જોઈ લો મમ્મી હજુ તો કેટલા બધા રોટલા બનાવી દીધા. જો 4 બનાવ્યા. 4 બનાવ્યા નહીં? મસ્ત મસ્ત રોટલા બનાવ્યા. બનશે મકાઈના રોટલા. એક રોટલો 300 ગ્રામ રોટલો છે એક. વાટલો લોટ બગે. આ કિલો લોટ છે નહીં મમ્મી? કિલો લોટ. ઘઉંના લોટનો ભાવ છે 40 રૂપિયા કિલો. મકાઈના લોટનો બહુ કરવું પડે, રગડવું પડે. રગડવું જ પડે તાર.
રગડા તો જ મેરાવ કેટલા બને છે એટલે 1 2 3 4 4 ને પેલું કલર આપણે 5 6 7 જેવા બનશે ને મમ્મી રુચિકા તો જે કઈ ના બનાવ્યા આનંદ મિત્રો ટાઈમ થઈ ગયો છે ને મસ્ત મજાની અમારી ગવાની સિંગો મસાલેદાર બનાવી છે અને આજે છે ઘઉંના નહીં બાજરીના નહીં પણ મકાઈના રોટલા ગુજરાતી જમવાનું રોજ તો ગુજરાતી હોય મમ્મી કઈ ઇંગ્લિશ જમીએ છીએ આપણે ગુજરાતી જ કહેવાય મમ્મી ગુજરાતી માં રોજ ઇંગ્લિશ કઈ ખવડાવી છે અમે ચાલો મિત્રો જમી લે છે કવર કો જો આ નાસ્તો એની ઓર પાછું લઈને આવી છાસ કઈ ગઈ હા આની જોડે છાસ છે આપણે જો મકાઈના રોટલા મસાલેદાર સિંગો અને મસ્ત રજવાડી છાસ મારી છે ટોપી પહેરે છે આ બગાડ સારી લે લે આ લે કેવા લાગે રોટલા તને બહુ શોખ હતા ખાવાનું એટલા માટે બહુ દિવસ ખાયા બહુ દિવસ 2 વાગે આપણને ના ખવડાવવા તો મંગાવ્યા પણ એવા ડેન્જર રોટલા હતા પણ એટલે બજાર ચાલવો પડે હા જેટલું રગડે એટલો ચીકણો થાય તો અદરાઈ ગયા એ લઈને આવી ગયો ઓ ભાઈ મને તો બહુ બીક લાગે છે એ જો શું વાત છે લે એ આવજો પેલું આવજો આવ્યો અરે વાહ કશું નહીં તમે વનરાજ છો તો મેં ગજરાજ છે લે ઓ પીડું આવો બાપા મને ના આલે ઓને હાલો તો ખરું કેવાય રુચિકા તું ના બા મન તો બહુ બીક મને બહુ બીક લાગે જો કેટલો મોટો છે પપ્પા માં એ આવ્યો પપ્પા આવ્યો એવી રીતે જ લે કશું નહીં એ તો એ બેહીને જ ખાવાનું અરે વાહ સિરા પીવું છે બહુ બીક લાગે બીકડ ના ભાઈ મને બહુ બીક લાગે યાર આવશે પપ્પા ધીમે ધીમે આ એનો મેન લીડર આવી ગયો ને એટલા માટે બીવે છે આ બચ્ચું કેવું લાગે છે જો તો બાપરે બાપ કેવું લાગે છે બીક લાગે એવું તો જો મિત્રો બજારમાંથી રીતિકાને દાળ તૈયાર લાવી નહીં અને આ મજૂરી કરવી છે જો આ બજારમાંથી લાવ્યું હોય દાળ તો ઘરે ચણા આજા તો પલાળી દે ને થોડા નવરા બેઠા શું કરવાનું થોડી મહેનત કરેલી હોય તો આગળ આ મહેનત કરે છે અને આ શું કહીશ આને દાળ બનાવી મોહન થાળ હાય હાય દરાઈ મોહન થાર બનાવવાનો છે આ બધા ચણાના જો આ બધા બહુ ચણા છે આ છે કેટલા છે 2 કિલો છે 2 કિલો ઉપર 2 કિલો ઉપર છે નહીં આ ચણા દાળ બનાવી પછી લોટ બનાવી દે લોટ બનાવવાનો પછી દરાઈ એ મોહન થાર બનાવે એમ હમ એટલે વાર લાગશે ને અઠવાડિયું જેવું પણ હજી તો અઠવાડિયું લાગશે ઓ બાપરે અઠવાડિયું પણ લાડવા તો વહેલા બનશે બોલ 14 ના 14 ના લાડવા તો બની જ જશે ને 14 ના લાડવા તો બનાવવાના જ છે અમારે 14 પહેલા 2 વાર ખાઈ લીધા હા 14 પહેલા 2 વખત લાડવા ખાઈ લીધા વીરો